સુરતના પૂણાની અંજની સોસાયટીમાં ખાડી પ્રદૂષણનો વિરોધ. અંજની સોસાયટીની મહિલાઓએ પ્રદૂષણ મુદ્દે વિરોધ કર્યો. ખાડીમાં દૂષિત પાણીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. ખાડી આસપાસના વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો હોવાનો દાવો. અનેક રજૂઆત બાદ સમસ્યાનું નિરાકરણ ન થતા મહિલાઓ વિફર્યા હતા. વિફરેલ મહિલાઓએ દૂષિત ખાડી મુદ્દે વિરોધ નોંધાવ્યો. પૂણા વિસ્તારની વર્ષો જૂની આ સમસ્યા છે. અમે પોતે આ વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરતા હતા. 560 કરોડ રૂપિયા જેવી માતબર રકમ અમે આ ખાડીને રીડેવલપમેન્ટ થાય, જેથી કરીને જે ખાડી વિસ્તારોની આજુબાજુમાં જે લોકો રહે છે એને કાયમી આ સમસ્યામાંથી મુક્તિ મળે. પણ એ ખાડીનું કામ રીડેવલપમેન્ટનું અધૂરું પડ્યું છે. આગળ કોઈ કામ ચાલતું નથી. કે 1 કલાક તો અહીંયા રહીને તમે બતાવો, જો 1 અઠવાડિયાની અંદર આ જે સમસ્યા છે એનો હલ નહીં આવે, એનું નિરાકરણ નહીં આવે, તો આ સ્થળ ઉપર સ્થાનિક લોકોને સાથે રાખીને અમે ઉપવાસ આંદોલન પર બેસીશું. આજે 2 મહિનાથી આ કચરું ભરાણું છે, કોઈ અહીંયા કાંઈ જોવાય આવતા નથી. આગળથી ખાડી બંધ થઈ ગઈ છે, પેક થવાની હતી, પણ જો એને પેક જ ન કરવી તો અહીંયા કચરું ભરાણું છે, એને કંઈક ધ્યાન તો દેવું જોઈએ ને સરકારને, કે તમે અહીંયા જોવા આવો. આ કઈ રીતના હાલતમાં બધા રહે છે. અમે એવું માગી છીએ, અમે તમામ બહેનો આવ્યા છે કે અમારે ખાડી બોરી દો અને સાફ કરાવો.